સુરતની પાંડેસરા પોલીસની પીસીઆર વાનમાં ફરજ વેળા ગેરહાજર 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચર્ચા ઉઠી છે. પોલીસની સતર્કતા ચકાસવા ડીસીપી ગુર્જરે પીસીઆરને કોલ કર્યો, પણ ખાનગી ડ્રાઈવર અને ઓપરેટર જ હાજર મળ્યા. સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર પોલીસ સતર્કતા ચેક કરવા સરપ્રાઇઝ ચેકિંગ કરે છે, જે અંતર્ગત ગત રાતે ડીસીપી ગુર્જરે તેમના તાબાના પાંડેસરા પોલીસ મથકની પીસીઆર વાનને એક કોલ કરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા મેસેજ આપ્યો હતો. પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે પીસીઆર તો કોલ મુજબના સ્થળે પહોંચી હતી, પરંતુ તેમાં માત્ર ખાનગી ડ્રાઈવર અને ઓપરેટર જ હતા. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ રતા રબારી અને નિકુલ સિંઘની પીસીઆર વાનમાં ડ્યુટી હોવા છતાં તેઓ ગેરહાજર હતા, જેથી ડીસીપી ગુર્જરે તપાસના આદેશ આપ્યા હતા, જેમાં ઉપરોક્ત બંને કોન્સ્ટેબલની ડ્યુટી હોવા છતાં તેઓ ગેરહાજર હતા, જેને પગલે ડીસીપી ગુર્જરે બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.